સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે એક મકાનમાં ભયાનક આગ લાગી હતી। આ દુર્ઘટનામાં 5 લોકોના મોત નીપજ્યા। રહેણાંક મકાનમાં લાગેલી આગના પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી। મળતી માહિતી અનુસાર ઘરમાં સાડીઓનું કામ ચાલતું હતું, જેથી ઘરમાં સાડીઓ પેક કરવાના ફોમ શીટ અને સાડીઓનો જથ્થો રાખવામાં આવ્યો હતો। જે દરમિયાન ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાં તણખા જડતા આગળ પડેલા ફોર્મમાં આગ લાગી હતી। જોકે ફોર્મ આગળ ન પકડતું ધુમાડો ફેલાયો હતો, જેથી તેમાં રહેલા કેમિકલ વાળા ધુમાડાના કારણે ઘરમાં રહેલી 4 મહિલા સહિત એક બાળકનું ગુંગળામણથી મોત નીપજ્યું। અત્યારે મીઠી ખાડી પાસે ખૂબ જ ખરાબ બનાવ બન્યો છે। આગ લાગવાના કારણે 5 જણની કેઝ્યુઅલિટી થઈ છે એવું મને પ્રાથમિક તારણ અત્યારે હું આવી પહોંચ્યો છું જાણવા મળે છે। સાડીનું કામ પરિવાર કરતું હતું, પણ દુઃખ એ વાતનું છે 8 બાય 20 નું ઘર છે અને 10 ટન જેટલી સાડી ભરી રાખી દે, અંદર ચાલવાની પણ જગ્યા નથી રાખી। એટલે શોર્ટ સર્કિટના હિસાબે જે આગ લાગી તો ધુમાડાના હિસાબે, આગના હિસાબે આ બનાવ નથી, ધુમાડાના હિસાબે કાર્બન મોનોક્સાઇડ જે નીકળ્યો એ ગુંગળામણના હિસાબે પ્રાથમિક તારણ હિસાબે મોત થયું છે એવું જાણવા મળ્યું છે। અત્યારે 5 જણનું મોત થયું છે એવું હું આવ્યો છું તો મને જાણવા મળ્યું છે। આ ખૂબ જ ગંભીર ઘટના છે। ઘરમાં કોઈ વસ્તુ શું રાખી શકે આપને ખબર નહીં પડે, પણ લોકો ઘરમાં ચાલવાનો પણ રસ્તો નહોતો। 10 ટન જેટલી સાડી 8 બાય 20 માં એ લોકોએ સાડીનું કામ કરતા હતા, એટલે ખૂબ જ ગંભીર ઘટના બની છે। અમારા અધિકારીઓ અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે કે આ એરિયામાં આવી રીતે કોઈ સાડીનું કામ करता હોય અને ઘરમાં ફૂલ જથ્થો નહીં રાખી રહે તેવી હું આ વિસ્તારમાં अपील પણ કરું છું। मीठी खाड़ी में बैठी कॉलोनी विस्तार में ये घटना है। B72 एक गाला टाइप मकान है और करीब 8 फीट के आसपास चौड़ाई होगी और 20 फीट डेप्थ है और ग्राउंड प्लस 2 माले का ये मकान है। इसमें जो ग्राउंड फ्लोर पर फायर हुआ था और फायर ब्रिगेड की यहाँ पे 3 फायर ब्रिगेड से 6 गाड़ियाँ यहाँ पहुंची थी। यहाँ पे जब आए तो पूरा मकान जो है जहाँ एंट्रेंस है वहीं पे आग लगी हुई थी। अंदर करीब 8 से 10 टन के आसपास पैकिंग मटेरियल और साड़ियों का जत्था मिला अंदर, और सफोकेशन की वजह से 4 लेडीज और एक बच्चा अंदर से बेजान स्थिति में मिले, अनकॉन्शियस, और उनको फायर के जो गाड़ियां हैं उनकी और 108 की मदद से हॉस्पिटल पहुंचवाया। नहीं, वो वहां पे जाके पता लगेगा हॉस्पिटल। प्रोबेबल कॉज जो है वो शॉर्ट सर्किट लग रहा है। अंदर से 2 सिलेंडर भी मिले, हो सकता है एलपीजी लीकेज भी हो सकता है, तो ये तो तपास के बाद पता लगेगा।